નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એક વખત આપ સૌનું 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ પર હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10 ગણિત વિષય પ્રકરણ 6 ત્રિકોણમાં ખૂબ જ મહત્વનો, ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રમેય શીખવા જઈ રહ્યા છીએ. પાયથાગોરસનો પ્રમેય, પ્રમેય નંબર 6.8 કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે, જે તેનું વિધાન છે. આ વિધાનની આપણે સાબિતી કરવાની છે. તો કઈ રીતે સાબિત કરશું એ શીખવાના છીએ. ખૂબ જ ધ્યાન દઈને શીખજો મિત્રો. જો આ પ્રમેય પૂછાય છે તો ઘણી બધી વખત મિત્રોને સહેલો લાગે છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને, એટલા માટે આ ધ્યાન દઈને સમજજો. ખૂબ સરળ પ્રમેય છે, ખૂબ સહેલો પ્રમેય છે. જે આપણે પ્રમેય 6.7 શીખ્યા ને, એમાં જે બે પરિણામ સાબિત કર્યા ને, એ બે પરિણામનો સરવાળો કરો એટલે આપણને પાયથાગોરસના પ્રમેયનું વિધાન મળી જાય છે. બરાબર છે? એટલે હું તમને કહેતો હતો કે આ પ્રમેય 6.7 એ પાયથાગોરસના પ્રમેય માટે પાયારૂપ પ્રમેય છે. કેવો પ્રમેય છે? પાયારૂપ પ્રમેય. બરાબર? તો એ પ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે, પ્રમેય 6.7 નો. બીજું કંઈ નવું છે નહીં આમાં. અને એ બે વિધાનોનો આપણે સરવાળો કરીશું એટલે આપણો જે જવાબ છે એ આપણને મળી જશે. અને બીજી ઘણી માહિતીઓ લેવાના છીએ આપણે આ પાયથાગોરસના પ્રમેય સિવાયની. એની ત્રિપુટી કઈ રીતે તૈયાર થાય છે, પછી ત્રિકોણના પ્રકાર છે, અન્ય કેટલાક સૂત્ર છે, એ પણ માહિતી આપણે આ વિડીયોની અંદર જ લેશું. એટલા માટે વિડીયો સંપૂર્ણ જોવો. બરાબર છે? તેમજ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી કરીને દરેક નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. તથા તમારા મિત્રો સુધી વધુને વધુ આ વિડીયોઝની લિંક શેર કરો, તેમના સુધી પણ પહોંચાડો, જેથી કરી તેમને આ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ મળે. તો ચાલો હવે શરૂ કરીએ આપણે પાયથાગોરસનો પ્રમેય, પ્રમેય નંબર 6.8. તો જોઈએ તેનું વિધાન. તો મિત્રો, પાયથાગોરસનો પ્રમેય, પ્રમેય નંબર 6.8 નું વિધાન કંઈક આવું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. સરવાળા જેટલો હોય છે. બરાબર છે? પરીક્ષાની અંદર મિત્રો સૌપ્રથમ એ સમજો કે કઈ કઈ રીતે પૂછાય છે. જેમ આપણે પ્રમેય 6.1 માં સમજાતા તે જ રીતે પરીક્ષાની અંદર એક તો આ વિધાન સ્વરૂપે પણ પૂછે છે. ક્યારેક આપણને એવું પણ પૂછી લે છે કે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરો. એ રીતે પણ પૂછી શકાય છે. ત્યાર પછી આપણને ચોક્કસ નામ આપી દે કે ત્રિકોણ એબીસીમાં, ત્રિકોણ એબીસીમાં આ રીતે પૂછે કે ત્રિકોણ એબીસીમાં બી ખૂણો, ખૂણો બી કાટખૂણો છે, તો કર્ણ કોણ બને? જુઓ અહીંયા આકૃતિ હું દોરું તો આ બી ખૂણો કાટખૂણો છે. ચાલો, તો કર્ણ કોણ બને? એસી બને. કાટખૂણો છે તો કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ એ બાકીની બે બાજુઓ એટલે કે એબી અને એસી, એબી અને બીસી ના વર્ગના સરવાળા એટલે કે એબી ના વર્ગ અને બીસી ના વર્ગના સરવાળા જેટલો, જેટલો એટલે કે બરાબર હોય છે. બરાબર? તો આમ પણ પૂછી શકે કે ત્રિકોણ એબીસી માં બી ખૂણો કાટખૂણો છે, તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર સાબિત કરો. બરાબર? આમ તમને ત્રિકોણનું નામ આપીને પણ પૂછી શકે છે. બરાબર? એટલે આ ત્રણ રીત તો આ થઈ. હજુ એક ચોથી રીત છે, એ આપણે થોડી વાર પછી સમજશું કે ચોથી રીતે કઈ રીતે પૂછાય છે ભાઈ. બરાબર? તો હવે આ વિધાન સાબિત કરવાનું છે આપણે. જોઈએ કઈ રીતે કરશું. સૌપ્રથમ આકૃતિ દોરીએ. ત્રિકોણ લઈએ એબીસી, જૂનો ને જાણીતો ત્રિકોણ. બરાબર? જેની અંદર બી ખૂણો કાટખૂણો હોય. બરાબર? તો આપણા માટે પક્ષ શું થશે? પક્ષમાં આપણને આપી દીધો છે કાટકોણ ત્રિકોણ. શું આપી દીધો છે? કાટકોણ ત્રિકોણ. એટલે કે ત્રિકોણ એબીસી માં કાટકોણ ત્રિકોણ એટલે કોઈ એક ખૂણો કાટખૂણો, એટલે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી શું છે? કાટખૂણો છે. અને ખૂણો બી કાટખૂણો છે, તેથી કર્ણ કોણ થાય? એસી. તેથી એસી કર્ણ છે. એસી શું છે? કર્ણ છે. બરાબર? હવે આપણે કઈ પણ વસ્તુ સાબિત કરવી હોય, ચાલો એ વાત પછી કરીએ. એ પહેલા આપણે સાધ્ય લખી લઈએ. બરાબર? એ વાત આપણે સાબિતી વખતે કરવાની છે. તો સાધ્ય લખી લઈએ. સાધ્યમાં શું છે કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે એસી નો વર્ગ એ બાકીની બે બાજુ, બાકીની બે બાજુ કઈ છે? એબી અને બીસી ના વર્ગ એટલે કે આ બંનેના વર્ગ ના સરવાળા
એટલે કે આ બંનેના વર્ગનો સરવાળો જેટલો એટલે કે બરાબર હોય છે. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. બરાબર, આવું આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ એબીસી માટે. તો એના માટે સાબિતી હવે જોઈએ. મિત્રો, કાંઈ પણ વસ્તુ આપણે સાબિત કરવી હોય તો એની અંદર આકૃતિની અંદર ચોક્કસ પ્રકારની રચના કરવી પડે. શું કરવી પડે? રચના. તો આપણે રચના તરીકે અહીંયા એવું કરશું કે આપણે ત્રિકોણ એબીસી ની અંદર કાટખૂણાના બિંદુએથી એક વેધ દોરીશું. કર્ણ પર એક વેધ દોરીશું. બરાબર, ચાલો. તો કાટકોણ ત્રિકોણ એબીસી માં વેધ રેખાખંડ બીડી ને કર્ણ પર દોરો. કર્ણ એસી પર દોરો. કર્ણ પર દોરો લખો તો કર્ણ એસી પર દોરો. તો ચાલો આ રીતે દોરીએ. આ વેધ રેખાખંડ બીડી એટલે કે બીડી લંબ એસી થવું જોઈએ. જેથી કરીને શું થવું જોઈએ? બીડી લંબ એસી થાય. તેથી બીડી લંબ એસી થાય. ચાલો, આ તો થઈ ગયું. તો આનાથી હવે આ જે બે ત્રિકોણ રચાય છે, કયા કયા બે ત્રિકોણ? એક તો ત્રિકોણ બીડીસી અને એક ત્રિકોણ એબીડી. તેથી ત્રિકોણ એબીડી એડીબી ખરેખર તો બોલાય, એડીબી. કાટખૂણાને આપણે વચ્ચે રાખીએ, અથવા એબીડી બોલો તો પણ કઈ વાંધો નહીં, પરંતુ એબીડી બોલીએ તો આપણને એબીડી વિલિયર્સ યાદ આવી જાય, એટલા માટે એ નહીં, એડીબી રાખીએ. બરાબર, એબીડી વિલિયર્સ નહીં. ચાલો, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ બીડીસી રચાય છે. કયો ત્રિકોણ? બીડીસી રચાય છે. તથા અહીંયા જોઈ શકો છો મિત્રો, આ રેખાખંડ એસી ઉપર એ, ડી અને સી આ ત્રણેય સમરેખ થઈ જાય છે. તથા શું થાય છે? એ સમરેખ ડી સમરેખ સી થાય છે. સમરેખ માટે આ રીતે લખાય, એ સમરેખ ડી સમરેખ સી હોવાથી હવે જુઓ, આ એસી ના બે ભાગ પાડ્યા. કોણે ભાગ પાડ્યા? ડી બિંદુએ. તો આપણે એડી અને સીડી નો સરવાળો કરીએ તો કોણ મળે આપણને? એસી મળે. એડી વત્તા સીડી કરીએ તો કોણ મળે આપણને? એસી. મૂળ રેખાખંડ મળી જાય કે નહીં? આ બે કટકાઓનો સરવાળો કરી નાખીએ તો આપણને મૂળ રેખાખંડ મળી જાય. એટલે કે એ સમરેખ ડી સમરેખ સી હોવાથી એડી વત્તા સીડી બરાબર એસી થાય. હવે આપણે પ્રમેય 6.7 માં શીખી ગયા કે વેધથી બનતા બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય. શું શીખી ગયા આપણે? વેધથી બનતા બંને ત્રિકોણો, અથવા આખું વિધાન ન લખવું હોય તો આપણે એમ લખી શકીએ કે પ્રમેય નંબર 6.7 મુજબ, પ્રમેય 6.7 મુજબ આમ લખાય. પ્રમેય 6.7 મુજબ, પ્રમેય 6.7 મુજબ આપણે શું કહી શકીએ કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી થાય અને ત્રિકોણ બીડીસી સમરૂપ મૂળ ત્રિકોણ કયો? એબીસી થાય. હવે આપણે ડાબી બાજુએ અથવા જમણી બાજુએ જોઈએ છે શું? અહીંયા જમણી બાજુએ એબી સ્ક્વેર ને બીસી સ્ક્વેર જોઈએ છે ને? તો ચાલો એક બાજુ એબી સ્ક્વેરની ગોઠવણી કરવી છે અને બીજું પદ બીસી સ્ક્વેરની ગોઠવણી કરવી છે. તો આમાંથી એની ગોઠવણી થાય. જુઓ કઈ રીતે થશે. અહીંયાથી એબી ગોઠવી લ્યો. એબી નો સ્ક્વેર જોવે છે ને, એટલે એક બાજુ અંશમાં એબી અને એક બાજુ છેદમાં એબી જોશે. બરાબર, ચાલો આ એબી સ્ક્વેરની તો ગોઠવણી થઈ ગઈ, પણ આ બંને જગ્યાએ શું આવશે એ જોવાનું ને. ચાલો આ એબી છે એટલે આ ત્રિકોણના એબી થયા, તો અહીંયા છેદ છે આના બાજુનું આવશે. ચાલો આ એબી છે એટલે પેલું ત્રીજું, તો અહીંયાથી પેલું ત્રીજું કોણ આવશે? એસી. હવે અહીંયા છેદમાં એબી એટલે કે આ પેલા બે, તો અહીંયાથી પણ પેલા બે એડી થશે. કરો ક્રોસ ગુણાકાર એટલે થઈ જાય શું? એબી સ્ક્વેર બરાબર એડી ગુણ્યા એસી થાય. એડી ગુણ્યા એસી, આને કહી દઈએ આપણે પરિણામ પેલું. હવે અહીંયા પણ એવી જ રીતે અહીંયાથી બીસી અને અહીંયા છેદમાં બીસી એટલે બીસી સ્ક્વેર મળી જાય ને. ચાલો અહીંયા પેલું ત્રીજું, તો અહીંયા પણ પેલું ત્રીજું. ચાલો અહીંયા બીસી એટલે છેલ્લા બે, તો અહીંયા પણ છેલ્લા બે સીડી થઈ જાય. કરો ક્રોસ ગુણાકાર, તો બીસી સ્ક્વેર બરાબર એસી ગુણ્યા સીડી, એસી ગુણ્યા સીડી, આને કહી દઈશું આપણે પરિણામ બીજું. હવે જુઓ મિત્રો, અહીંયા એક બાજુએ સરવાળો છે ને આ બંનેનો, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર કરવાનું છે ને, આ બંનેની ડાબાનો સરવાળો કરવાનો છે. તો પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. હવે ચાલો લઈએ સરવાળો. તો પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા
તો ડાબાએ ડાબાનો સરવાળો અને જબાએ જબાનો સરવાળો, તો AB² વત્તા BC², અને અહીંયા AB² ની કિંમત કંઈક આવી હતી AD ગુણ્યા AC હતી, પ્લસ BC² ની કિંમત હતી CD ગુણ્યા AC. શું હતી? CD ગુણ્યા AC. બરાબર છે, હમણાં જ આપણે સાબિત કર્યું, પરિણામ 1 અને 2. હવે મિત્રો આમાંથી AC કોમન કાઢી લઈએ. AC ને કેવા કાઢી લઈએ? કોમન. અહીંયા ડાબી બાજુ એમને એમ રાખો, AB² પ્લસ BC². હાલો, આ AC નીકળી ગયા સામાન્ય, અને અહીંયા શું વધે? AD વધે, પ્લસ ના પ્લસ અહીંયા વચ્ચે રહેશે અને અહીંયા CD વધશે. ચાલો, તો આ AB² પ્લસ BC² હજી એમને AC ના AC એમને AD વત્તા CD કરો. AD વત્તા CD આપણે શરૂઆતમાં જ કીધું હતું, AD વત્તા CD શું છે? AD વત્તા CD શું છે? AC છે ને, તો AD વત્તા CD ની કિંમત ત્યાં AC મૂકી દો. AD વત્તા CD બરાબર થાય શું? AC. તો અહીંયા AB² પ્લસ BC² એમને અહીંયા AC ગુણ્યા AC એટલે શું થઈ જાય? AC નો સ્ક્વેર થઈ જાય. તો આજ તો સાબિત કરવું હતું આપણે, AB² પ્લસ BC² બરાબર AC², જે સાબિત થાય છે. હવે મિત્રો તમને વિધાન તરીકે કોઈ પણ ત્રિકોણ આપી શકે, એવું નથી કે આ જ ત્રિકોણ આપે. માર્ચ 2020 ની જ્યારે પરીક્ષા લેવાની ત્યારે ત્રિકોણ MNO આપેલું હતું. શું આપેલું હતું? ત્રિકોણ MNO આપેલું હતું. એટલે કે ત્રિકોણનું નામ કોઈ પણ આપી શકે, ABC જ આપે એવું જરૂરી નથી. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાને રાખવી. ક્યારેક એવું પણ પૂછી નાખે છે, જે પૂરક પરીક્ષા 2020 ની લેવાની એની અંદર એવું પણ પૂછ્યું, અને પૂછે જ છે દર વખતે, કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય સાબિત કરો. મતલબ કે વિધાન તમારે આ લખવાનું, અને સાબિત પાયથાગોરસનો પ્રતિપ્રમેય કરવાનો, એટલે કે પ્રમેય નંબર 6.9 સાબિત કરવાનો. બરાબર? એટલે કે બંને વસ્તુઓ ભેગી પણ આવી રીતે ક્યારેક પૂછી શકે છે. સમજાય છે? તથા હજુ પાયથાગોરસનું એક વિધાનની વિધાન છે, એ જોવાનું છે આપણે. તો એ જ હવે જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આ જે પાયથાગોરસનો પ્રમેય છે એ અગાઉ ભારતીય ગણિતજ્ઞ બોધાયને આપેલું હતું. બરાબર છે? આ જે વિધાન આપણે હમણાં સાબિત કર્યું એ ભારતીય ગણિતજ્ઞ બોધાયને પણ આપેલું હતું. એટલા માટે ક્યારેક પાયથાગોરસના પ્રમેયને આમ પણ પૂછે છે કે બોધાયનનો પ્રમેય સાબિત કરો. શું પૂછે છે? બોધાયનનો પ્રમેય સાબિત કરો. તો આ એની ચોથી રીત થઈ. આ રીતે પણ પૂછી શકે છે. બોધાયનનો પ્રમેય સાબિત કરવાનો કે તો પણ આ જ પ્રમેય સાબિત કરવાનો છે. મિત્રો ગણિતજ્ઞ બોધાયને લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ અને તેનું બાજુઓથી બનતા ચોરસોના ક્ષેત્રફળનો સરવાળા જેટલો હોય છે, સરવાળા સમાન હોય છે એવું સાબિત કરેલું હતું. બરાબર છે? એ આ જ રીત થઈ, આ જ વસ્તુ થઈ, સેમ ટુ સેમ. લંબચોરસના વિકર્ણથી જે બને છે એનું ક્ષેત્રફળ અને બાજુઓથી જે ચોરસો બનતા હોય છે એના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ તો એ સમાન મળે છે. એના દ્વારા બોધાયને પણ આ વિધાન સાબિત કરેલું છે. એટલા માટે પાયથાગોરસના પ્રમેયને બોધાયનના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ક્યારેક એમ પણ પૂછી શકે કે બોધાયનનો પ્રમેય સાબિત કરો. બરાબર? તો હવે ત્યાર પછીની વાત કરીએ આપણે. આગળની વાત એવી છે, ત્રિકોણના પ્રકાર જાણવાના છે આપણે. ત્રિકોણના પ્રકાર આમ તો આપણે જાણીએ જ છીએ, લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ. પરંતુ એ માટે આ અમુક ત્રિપુટીઓ, અમુક જે બાજુઓના માપ છે એના પરથી તમે કેમ નક્કી કરી શકો એ જોવાનું છે. તો ચાલો જોઈએ. તો હવે ત્રિકોણના પ્રકાર, કે ક્યારે લઘુકોણ ત્રિકોણ બને, ક્યારે કાટકોણ ને ક્યારે ગુરુકોણ, એ આપણે બાજુઓના માપ પરથી નક્કી કરી શકીએ. તો પહેલી વાત, જો કોઈ ત્રિકોણમાં નાની બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ કરતા
વર્ગ કરતા મોટો થાય તો તે લઘુકોણ ત્રિકોણ હોય, તો તે લઘુકોણ ત્રિકોણ બને. બરાબર. ત્રિકોણને 3 બાજુ એટલે 3 માપ તો હોય જ. એક્ઝામ્પલ લઉં છું એક. ધારો કે 5, 6, 7 છે. આમાં નાનામાં નાની જે નાની બે બાજુઓ છે, 7 કરતા નાની બે બાજુ, એના વર્ગનો સરવાળો એટલે કે 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ એ કેટલો થાય? 25 પ્લસ 6 નો વર્ગ 36. 25 ને 36 કેટલો થાય? 61 થાય. અને મોટી બાજુ કઈ છે? 7. તો 7 નો વર્ગ કરો, શું થાય? 49 થાય. તો આ જે નાની બે બાજુઓ છે એના વર્ગનો સરવાળો મોટી બાજુના વર્ગ કરતા વધારે હોય. આ 61 છે વધારે છે, 61 ગ્રેટર ધેન 49 છે ને, 61 છે એ વધારે છે. બરાબર. એટલા માટે એમ કહી શકીએ કે આ 5, 6, 7 વાળો જે માપનો ત્રિકોણ છે એ હંમેશા લઘુકોણ ત્રિકોણ જ બને. બરાબર. આ વસ્તુ યાદ રાખો. ત્યાર પછીની બીજી વસ્તુ, જો કોઈ ત્રિકોણમાં નાની બે બાજુઓ, જો કોઈ ત્રિકોણમાં નાની બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો, માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ કરતા મોટો મળે. સોરી, મોટો તો હમણાં આપણે જોયું, નાનો મળે. હવે આવે ઉલટું આવે, વર્ગ કરતા નાનો મળે તો તે ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ બને. કેવો ત્રિકોણ બને? ગુરુકોણ ત્રિકોણ બને. ફરીથી કોઈ એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો, 5, 6 અને 10 આ રીતનું માપ હોય તો 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ કેટલો થતો? તો આપણે અગાઉ જ જોયું, 61 થાય છે. અને 10 નો વર્ગ કરો, શું થાય? 100 થાય. તો અહીંયા આ જે નાની બે બાજુઓ છે એના વર્ગનો સરવાળો છે 61, એ મોટી બાજુના વર્ગ કરતા નાનો છે. મોટી બાજુના વર્ગ કરતા નાનો છે, મતલબ કે 61 લેસ ધેન 100 છે. તો આ ત્રિકોણની જે બાજુઓ દ્વારા આપણે કહી શકીએ ગુરુકોણ ત્રિકોણ છે. આ કેવો ત્રિકોણ છે? ગુરુકોણ ત્રિકોણ. બરાબર. સમજાય છે? આવા દાખલાઓ આપણે સ્વાધ્યાયની અંદર ગણીશું જ. 6.5 સ્વાધ્યાય છે એની અંદર આવે જ છે. બરાબર. આવા દાખલાઓ ક્યારેક ક્યારેક MCQ ની અંદર પણ પૂછી શકાય છે. આપણને એવું કહી દે કે ભાઈ 5, 6, 7 માપની બાજુઓ વાળો ત્રિકોણ ખાલી જગ્યા પ્રકારનો ત્રિકોણ હશે તો આપણે કહેવાનું થાય લઘુકોણ ત્રિકોણ. કેના પરથી કહેવાનું થાય? આ રીત પરથી. બરાબર. ખ્યાલ આવે? ત્યાર પછી કાટકોણ ત્રિકોણની વાત કરીએ. ચાલો, કાટકોણ ત્રિકોણમાં તો સરળ છે. જો કોઈ ત્રિકોણમાં નાની બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો મોટી બાજુના વર્ગ જેટલો હોય તો તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને. અને એ મોટી બાજુ શું હોય? કર્ણ હોય. શું હોય? કર્ણ હોય. બરાબર. ઉદાહરણ લઈએ, 5, 12, 13. 5, 12, 13 કરો. નાની બે બાજુઓનો વર્ગ કરો. 5 નો વર્ગ અને 12 નો વર્ગ. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, સરવાળો કરો 169. 13 છે, 13 નો વર્ગ કરો, 13 નો વર્ગ પણ 169. જુઓ, બંને સમાન મળ્યા. બંને કેવા મળ્યા? સમાન મળ્યા. તો આ ત્રિકોણ કેવો હશે? 5, 12, 13 વાળો કાટકોણ ત્રિકોણ હશે. બરાબર. ત્યાર પછી હવે જોઈએ પાયથાગોરસની ત્રિપુટી, કે પાયથાગોરસની ત્રિપુટી બને કેમ. બરાબર. તો મિત્રો, પાયથાગોરસની ત્રિપુટી બનાવવી ખૂબ સરળ છે. જુઓ, સીધું એના માટેની આ યાદ રાખવાની છે. a² - 1/2 a² + 1/2 આ જે ત્રણ સંખ્યાઓ મળતી હોય એ પાયથાગોરસની ત્રિપુટી હોય. હવે આમાં એ છે એ કોણ થઈ શકે? એ તરીકે કોનો ઉપયોગ થઈ શકે એ જુઓ. એ એક સિવાયની કોઈ પણ અયુગ્મ સંખ્યા છે. એ તરીકે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? અયુગ્મ સંખ્યાનો. પણ એમાંય પણ
કોણ ન આવવું જોઈએ? 1 નો આવવા જોઈએ, કારણ કે તમે અહીંયા 1 મૂકો તો 1 નો વર્ગ 1, 1 માઇનસ 1 છેદમાં 2, 1 માંથી 1 જાય 0, 0 મળી જાય. કોઈ પણ ત્રિકોણની બાજુનું માપ 0 હોય ન હોય, બરાબર? તો આ વસ્તુ યાદ રાખવી. a સ્ક્વેર માઇનસ 1 છેદ 2, a સ્ક્વેર પ્લસ 1 છેદ 2. ચાલો એક ઉદાહરણ લઈ જોઈએ. a બરાબર આપણે 3 લઈએ તો આ a ની કિંમત તો 3. હવે a સ્ક્વેર માઇનસ 1 છેદમાં 2, a સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9, 9 માઇનસ 1 છેદમાં 2, 9 માંથી 1 જાય તો 8, 8 ભાગ્યા 2 4. ચાલો a સ્ક્વેર પ્લસ 1 છેદમાં 2, a સ્ક્વેર એનો વર્ગ કેટલો થાય? 9, 9 પ્લસ 1 છેદમાં 2, 9 ને 1 10, 10 ભાગ્યા 2 એટલે 5. તો આ 3, 4 અને 5 આ જે ત્રિપુટી છે એ પાયથાગોરસની ત્રિપુટી થશે, બરાબર? હવે પછી તમે આને ડબલ કરો. 3 ના ડબલ 6, 4 ના ડબલ 8, 5 ના ડબલ 10. તો આ જે 6, 8, 10 છે એ પણ પાયથાગોરસની ત્રિપુટી થશે. કદાચ તમે 3, 4, 5 ના 10 ગણા કરી નાખો, 10 ગણા નહીં, ચાલો 10 ગણા ન કરીએ તો ડાયરેક્ટ થઈ જાય ને 30, 40, 50. તો એ તો બને જ પાયથાગોરસની ત્રિપુટી. 10 ગણા ન કરો અને તમે 25 ગણા કરો. 25 તેરી 75, 25 ચોકું 100 અને 25 પંચા 125. તો આ પણ પાયથાગોરસની ત્રિપુટી બને, બરાબર છે? અને કદાચ તમે આને 1.5 ગણા કરો, પોઈન્ટમાં પણ જોવું પડે ને, 1.5 ગણા એટલે કે 1.5 વડે આને ગુણી નાખવા ત્રણેય સંખ્યાને. આને 1.5 વડે ગુણો એટલે 15 તેરી 45, આને 1.5 વડે ગુણો એટલે 15 ચોકું 60 એટલે 6 વધે, અને આ 15 પંચા 75 એટલે 7.5. તો આ પણ પાયથાગોરસની ત્રિપુટી કહેવાશે. સમજાય છે? તો આ વસ્તુ યાદ રાખવી. કોઈ પણ સંખ્યા વડે તમે આને ગુણો ને પાયથાગોરસની ત્રિપુટીને, એ પણ પાયથાગોરસની ત્રિપુટી જ મળે આપણને. ખ્યાલ આવે? તો આવી તો ઘણી બધી પાયથાગોરસની ત્રિપુટી આપણને મળી શકે છે. હવે ચાલો આપણે કેટલાક અગત્યના સૂત્રની વાત કરીએ, કેટલાક અગત્યના પરિણામોની વાત કરીએ. તો એમાં પહેલી વાત કે 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ, ત્રિકોણની જ વાત છે. ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય. કર્ણ કરતા અડધું હોય, બરાબર છે? ત્યાર પછી બીજી વસ્તુ, કાટખૂણાની સામેની બાજુ, કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ પર દોરેલી મધ્યગાનું માપ, મધ્યગાની લંબાઈ અથવા મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય. કર્ણ કરતા કેવું હોય? અડધું હોય, બરાબર છે? એટલે કે જો આ રીતે ત્રિકોણ હોય ABC, એમાં B ખૂણો કાટખૂણો છે અને અહીંયા કર્ણ પર તમે મધ્યગા દોરી BM, તો આ બે સરખા ભાગ પાડી નાખ્યા ને. તો આ જે BM નું માપ હશે ને એ AC કરતા અડધું હશે. કેવું હશે? AC કરતા અડધું હશે, બરાબર છે? ત્યાર પછીની વાત, સમબાજુ ત્રિકોણમાં જો મધ્યગા જોતી હોય આપણે, સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણેય બાજુ સરખી હોય ને એવો ત્રિકોણ, એટલે કે સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુએથી મધ્યગા દોરો તમે. આ રીતનો સમબાજુ ત્રિકોણ છે, એમાં તમે અહીંથી મધ્યગા દોરો, અહીંથી દોરો, અહીંથી દોરો, તો એ કોઈ પણ મધ્યગાનું માપ બરાબર √3/2 ગુણ્યા બાજુનું માપ, √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. ધારો કે બે બાજુ વાળો લંબાઈ છે, બે જેનું માપ હોય 2 સેન્ટીમીટર, એવો સમબાજુ ત્રિકોણ છે. તો અહીંયા ગુણાકારમાં 2 આવે તો 2 ઉડી જાય, તો વધે શું? √3. તો મધ્યગાનું માપ શું હશે? √3, બરાબર? ત્યાર પછી ચોથી વાત, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની વાત કરીએ. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાકીની દરેક બાજુઓના માપથી √2 ગણું હોય. કેટલા ગણું હોય? √2 ગણું હોય. એટલે કે જો આ રીતે સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલો હોય, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય અને આ કર્ણ બનતો હોય, બરાબર? ધારો કે આ સમદ્વિ બાજુ મતલબ કે આ બે બાજુ સરખી છે, તો આનું માપ 5 અને આનું માપ 5. તો આની સાથે 5 સાથે તમે √2 ગુણો તો તમને કર્ણનું માપ મળી જાય. આની અંદર મોસ્ટ ઓફલી પાયથાગોરસનો પ્રમેય અને થોડી ત્રિકોણમિતિનો ઉપયોગ છે. એટલા માટે બધી વસ્તુ આપણે અત્યારે જો ડીપમાં જોવા જઈએ તો ખૂબ વિડીયો મોટો બને, એટલા માટે હું ફટાફટ તમને સમજાવી રહ્યો છું
એટલા માટે યાદ રાખો, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એ બાકીની બાજુ કરતાં √2 ગણું હોય છે. ત્યાર પછી પાંચમી વસ્તુ, સમબાજુ ત્રિકોણમાં જો આપણે વેધની લંબાઈ જોતી હોય, સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈ જોતી હોય તો એ થાય √3/2 ગુણ્યા બાજુ, √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. જે મધ્યગા માટે જોયું હતું એ જ સૂત્ર છે. ત્યાર પછી ચોરસ માટે છઠ્ઠી વાત, ચોરસના વિકર્ણની લંબાઈ જોતી હોય તો ચોરસના વિકર્ણની લંબાઈ બરાબર બાજુની લંબાઈ, એટલે હું બાજુ લખું છું ખાલી, અને ગુણ્યા √2, બાજુ ગુણ્યા √2 થાય. બરાબર છે. પછી આપણે વિકર્ણનું આપ્યું હોય અને બાજુ જોતી હોય તો અહીંયા બાજુને સૂત્રનો કરતા બનાવો તો √2 છેદમાં આવી જાય કે નહીં. તેથી બાજુ શું મળે આપણને? વિકર્ણના છેદમાં √2. આ √2 ગુણાકારમાં, આમાં હોય તો ભાગાકારમાં, એટલે વિકર્ણના છેદમાં √2. અને આપણે ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય, ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે બાજુનો વર્ગ કરીએ ને, બાજુનો શું કરીએ? વર્ગ. પરંતુ બાજુ બરાબર તો શું છે? વિકર્ણના છેદમાં √2 છે. તો વિકર્ણના છેદમાં √2 એનોય વર્ગ થાય. તો વિકર્ણનો વર્ગ છેદમાં √2 નો વર્ગ શું થઈ જાય? 2 થઈ જાય. એટલે વિકર્ણના વર્ગ કરતા અડધું હોય. શું અડધું હોય? ચોરસનું ક્ષેત્રફળ અડધું હોય. યાદ રાખજો. બરાબર છે. પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું હોય તો એ પણ આપણે શીખી ગયા છીએ 9મા ધોરણમાં. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર, વિકર્ણોનો ગુણાકાર. બરાબર છે. આ યાદ રાખો. બરાબર. તો આટલા સૂત્રો યાદ રાખવાના છે મિત્રો. બરાબર. તો આ સૂત્રો ખૂબ જ અગત્યના, ક્યાંક ને ક્યાંક કામ લાગે એવા છે. હજુ બે નિયમ, લંબઘનની એક વાત કરવામાં આવી છે. કે લંબઘનની લંબાઈ L હોય. લંબઘનની લંબાઈ શું હોય? L હોય. ત્યાર પછી લંબઘનની પહોળાઈ B હોય અને ઊંચાઈ H હોય. લંબઘન તો તમને ખ્યાલ જ છે કઈ રીતનો હોય. બરાબર. આ રીતનો લંબઘન હોય તો એમાં આપણે સૌથી જે મોટામાં મોટો વિકર્ણ રચાય એ કયો વિકર્ણ રચાય? જુઓ, અહીંયાથી શરૂ કરીને આ છેડો જે જોડાય ને એ વિકર્ણ સૌથી મોટો વિકર્ણ રચાય. બરાબર. અને આ રીતના અહીંયા કાટકોણ ત્રિકોણ પણ આમ બનતો હોય. તો આ લંબઘનના વિકર્ણની લંબાઈ જોતી હોય, લંબઘનના વિકર્ણની લંબાઈ બરાબર વર્ગમૂળમાં L² + B² + H² થાય. બરાબર છે. આ લંબઘનના વિકર્ણની લંબાઈ છે. ત્યાર પછી છેલ્લો નિયમ કે જો A/B બરાબર B/C હોય તો આ જે B છે ને, B ને A અને C નો ગુણોત્તર મધ્યક કહે છે. શું કહેવાય છે? ગુણોત્તર મધ્યક કહે છે. આ વસ્તુ યાદ રાખવી, ક્યાંક કામ લાગશે. બરાબર છે. તો આ ગુણોત્તર મધ્યક કહેવાય છે. શબ્દ યાદ રાખો ખાસ. આગળ પણ આગળના ધોરણોની અંદર પણ આવે એવી વસ્તુ છે, એટલા માટે. તો બસ મિત્રો, અહીંયા આપણા નિયમો પૂર્ણ થાય છે. હવે આપણે આવતા વિડીયોની અંદર પાયથાગોરસનો પ્રમેયનો અભ્યાસ કરીશું.